તમે કોણ છો અને મારા ઘરમાં કેમ રહી રહ્યા છો? સાહેબ, બસ મને 10 દિવસની મોહલત આપી દો. ત્યારબાદ હું અહીંથી ચાલી જઈશ. આ વાર્તા એક એવા કરોડપતિની છે જે પોતાની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં એકાંતની શોધમાં પોતાની પૈતૃક હવેલીમાં પાછો ફરે છે અને ત્યાં તેને એક નિરાધાર વિધવા મળે છે જે પરવાનગી વગર તે સૂની પડેલી હવેલીમાં પોતાના બે નાના બાળકો સાથે રહી હતી. પછી કરોડપતિએ જે કર્યું તે માનવતાનું ઉદાહરણ બની ગયું. મિત્રો, આ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાની પૂરી સત્યતા જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. બપોરના કકડતા તડકામાં યશવર્ધન સિંઘાનિયાની કાળી એસયુવી જ્યારે કાચા રસ્તાઓ પરથી પસાર થતી શાંતિ કટીરના મુખ્ય દરવાજા તરફ વળી, ત્યારે ઉડતી ધૂળની ડમરીઓએ પાછળના દ્રશ્યને ધૂંધળું કરી દીધું. એન્જિનનો ગડગડાટ તે નિર્જન ગામની શાંતિમાં એક અજીબ અવાજ પેદા કરી રહ્યો હતો. બરાબર તેવી જ રીતે જેમ યશવર્ધનના મનમાં લાગણીઓનું તોફાન ચાલી રહ્યું હતું. આ હવેલી માત્ર ઈંટ અને ચૂનાથી બનેલી ઇમારત નહોતી. તે તેમની સ્વર્ગસ્થ પત્ની કવિતાના સપનાનું આશિયાનું હતું, જે હવે તેની યાદોનું એક શાંત સંગ્રહાલય બની ચૂક્યું હતું. 5 વર્ષ પહેલા તેમણે આ કવિતા માટે ખરીદ્યું હતું, જે શહેરના ઘોંઘાટથી દૂર અહીં એક સાદું જીવન જીવવા માંગતી હતી. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. 2 વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં કવિતા તેમને છોડીને ચાલી ગઈ અને ત્યારથી આ હવેલી યશવર્ધન માટે એક પવિત્ર તીર્થ સ્થળ જેવી બની ગઈ હતી, જ્યાં તેઓ માત્ર પોતાની પત્નીની પુણ્યતિથિ પર એકલા સમય વિતાવવા આવતા હતા. ગાડીમાંથી ઉતરતા જ યશવર્ધનને એક ઊંડો શ્વાસ લીધો. આશા હતી કે અહીંની વેરાન હવા તેમના ભારે મનને કંઈક શાંતિ આપશે. પરંતુ જેવી તેમની નજર હવેલીના મુખ્ય દરવાજા પર પડી, તેમના ડગલા થંભી ગયા. આ શું છે? તેમના હોઠમાંથી અવિશ્વાસ ભર્યો એક સવાલ બબડાટ બનીને નીકળ્યો. જે લોખંડના ગેટને તેમણે કાટ લાગેલો અને બદરંગ છોડ્યો હતો, તે હવે તાજા મોરપીંછના નીલા રંગથી ચમકી રહ્યો હતો. એ જ રંગ જે કવિતાને ખૂબ પસંદ હતો. યશવર્ધનની ભ્રુકુટી તણાઈ. જ્યાં જંગલી ઝાડીઓ અને નીંદણ હોવું જોઈતું હતું, ત્યાં હવે વ્યવસ્થિત રીતે કાપેલું લીલું ઘાસ અને ગલગોટાના ખીલેલા ફૂલો હતા. હવેલીની બારીઓ, જે ધૂળના ઝાડા પડથી ઢંકાયેલી હોવી જોઈતી હતી, તે તડકામાં ચમકી રહી હતી. એક અજીબ ધ્રુજારી તેમના શરીરમાં દોડી ગઈ. શું કોઈ તેમની પરવાનગી વગર તેમની યાદોના આ મંદિરમાં પ્રવેશી ચૂક્યું હતું? ગુસ્સા અને જિજ્ઞાસાના મિશ્ર ભાવ સાથે યશવર્ધને ગેટને ધક્કો માર્યો. લોખંડનો ભારે ગેટ કોઈ પણ અવાજ વગર ખુલી ગયો, જાણે કોઈએ હાલમાં જ તેના મિજાગરામાં તેલ નાખ્યું હોય. અંદર પગ મૂકતા જ તેમને બાળકોના ખિલખિલાટનો અવાજ સંભળાયો. આ અવાજ એટલો જીવંત હતો કે યશવર્ધનને લાગ્યું કદાચ તેઓ કોઈ સપનું જોઈ રહ્યા છે. તેઓ ઝડપી પગલે વરંડાના પગથિયા ચડ્યા અને ખુલ્લા મુખ્ય દરવાજા પર આવીને રોકાઈ ગયા. સામેનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના આલીશાન દીવાનખાનામાં જ્યાં શાંતિનું રાજ હોવું જોઈતું હતું, ત્યાં જીવન ધબકી રહ્યું હતું. એક નાની બાળકી મીરા હાથમાં એક જૂની ઢીંગલી લઈને સોફાની ચારે બાજુ દોડી રહી હતી. ફ્લોર પર પાથરેલી કાર્પેટ પર એક નાનું બાળક આરવ ઘૂંટણીએ ચાલી રહ્યું હતું અને ત્યાં સોફા પાસે ઊભેલી એક યુવાન મહિલા પૂજા ધોયેલા કપડાની ઘડી કરી રહી હતી. રૂમમાં વાસી હવાની જગ્યાએ તાજા રાંધેલા ભોજન અને અગરબત્તીની હળવી સુગંધ હતી. યશવર્ધનના બૂટનો અવાજ સાંભળીને પૂજાએ માથું ઊંચું કર્યું. તેની આંખોમાં એક ક્ષણ માટે શાંતિ હતી, જે યશવર્ધનને જોતા જ ઊંડા ડરમાં બદલાઈ ગઈ. તેના હાથમાંથી કપડાની ટોપલી છૂટી ગઈ અને સફેદ કપડાં ફ્લોર પર વિખેરાઈ ગયા. તમે કોણ છો? યશવર્ધનના અવાજમાં કઠોરતા હતી, જે તેમના ભીતરના દર્દને છુપાવવાની કોશિશ કરી રહી હતી. અને તમે મારા ઘરમાં, મારી ખાનગી મિલકતમાં શું કરી રહ્યા છો? પૂજાનો ચહેરો દર્દથી ફીકો પડી ગયો. તે ધ્રુજતા હાથ જોડતા ઉતાવળમાં આગળ વધી. માફ કરી દો સાહેબ, હું બધું સમજુ છું. યશવર્ધનનો ગુસ્સો હવે ચરમસીમા પર હતો. તેઓ અહીં શાંતિની શોધમાં આવ્યા હતા, પોતાની પત્નીની યાદોમાં ડૂબવા, પરંતુ અહીં તો કોઈ અજાણ્યાએ તેમની દુનિયા પર કબજો કરી લીધો હતો. શું સમજાવશો તમે? આ સીધો ગેરકાયદેસર પ્રવેશ છે. ટ્રેસપાસિંગ. મારે અત્યારે જ પોલીસને બોલાવવી પડશે. પોલીસનું નામ સાંભળતા જ મીરા દોડીને તેની માતાના છેડા પાછળ છુપાઈ ગઈ અને નાનો આરવ જોરથી રડવા લાગ્યો. પૂજાની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તે ઘૂંટણીએ બેસી ગઈ, જાણે જીવને તેને પહેલા જ ઘણી વાર પાડી દીધી હોય. નહીં સાહેબ, પ્લીઝ પોલીસને ના બોલાવતા, પૂજા કરગરી. તેના અવાજમાં એક માતાની લાચારી હતી. મારા પતિ ગુજરી ગયા, કામ છૂટી ગયું.
મકાન માલિકે અમને વરસાદમાં ઘરની બહાર કાઢી મૂક્યા. અમારી પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. આ હવેલી વર્ષોથી બંધ હતી. મેં વિચાર્યું, બસ થોડા દિવસ, જ્યાં સુધી મને બીજું કોઈ છત ન મળી જાય. તેની વાતો યશવર્ધનના કાનમાં ગૂંજી રહી હતી, પણ તેમનું દિલ હજુ પણ સખત હતું. ત્યારે જ પોતાની માતા પાછળ છુપાયેલી નાની મીરાએ ધીમેથી પૂછ્યું, માં, શું આપણે ફરીથી પેલા પુલ નીચે સૂઈ જવાના છીએ? ફરીથી આ એક શબ્દે યશવર્ધનના દિલ પર હથોડાની જેમ ઘા કર્યો. અચાનક તેમની આંખો સામે કવિતાનો ચહેરો આવી ગયો. કવિતા, જે હંમેશા કહેતી હતી કે ઘર દિવાલોથી નહીં પણ તેમાં રહેતા લોકોથી બને છે, અને જે કોઈ પણ નિરાધારને ખાલી હાથે જવા દેતી નહોતી. યશવર્ધને પોતાની મુઠ્ઠીઓ ભીંસી અને આંખોને એક ક્ષણ માટે બંધ કરી. જ્યારે તેમણે આંખો ખોલી તો તેમનો ગુસ્સો અમુક અંશે ઓગળી ચૂક્યો હતો, પરંતુ તેમનું દર્દ હજુ પણ ત્યાં જ હતું. તને ખબર છે કે આ ગુનો છે, પૂજા? યશવર્ધને પોતાના અવાજને સંયમિત કરતા કહ્યું, જાણું છું સાહેબ, પણ મારા બાળકોની ભૂખ અને ઠંડીએ મને ગુનેગાર બનાવી દીધી. મને બસ 10 દિવસ આપી દો. હું વચન આપું છું, અમે બિલકુલ શાંત રહીશું. તમને ખબર પણ નહીં પડે કે અમે અહીં છીએ. યશવર્ધને એક નજર પેલા નીલા ગેટ તરફ જોઈ, પછી સાફ સુથરા રૂમ અને અંતમાં તે લાચાર માતા તરફ. આ ઘરમાં પહેલીવાર ઉદાસીની જગ્યાએ જીવનની હૂંફ અનુભવાઈ રહી હતી. તેમણે એક ઊંડો અને ભારે શ્વાસ છોડ્યો. ઠીક છે, યશવર્ધનને કડક શબ્દોમાં નિર્ણય સંભળાવ્યો. 10 દિવસ માત્ર. 10 દિવસ તું અહીં રહી શકે છે, પરંતુ મારી એક શરત છે. તું અને તારા બાળકો મારી નજરોથી દૂર રહેશો. હું અહીં મારી પત્નીની યાદમાં આવ્યો છું. મને કોઈ ઘોંઘાટ જોઈતો નથી. તમે લોકો પાછળના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેશો. પૂજાએ રાહતનો શ્વાસ લીધો અને પોતાના બાળકોને છાતી સાથે ચાંપ્યા. ભગવાન તમારું ભલું કરે સાહેબ. અમે તમને બિલકુલ પરેશાન નહીં કરીએ. આ એક અજીબ સમજૂતી હતી. એક કરોડપતિ જે પોતાની પત્નીની યાદોમાં એકલો રહેવા માંગતો હતો, અને એક બેઘર પરિવાર જેને બસ માથું છુપાવવા માટે છત જોઈતી હતી. યશવર્ધનને ખબર નહોતી કે આ નિર્ણય તેમના જીવનને કેવી રીતે બદલવાનો હતો, પરંતુ તે પળ માટે શાંતિ કુટીરની દિવાલોએ રાહતનો શ્વાસ લીધો. યશવર્ધન, સિંઘાનિયા અને પૂજા વચ્ચે આ અજીબોગરીબ સમજૂતી થયાના ઠીક બાદ હવેલીનો દરવાજો જોરદાર અવાજ સાથે ખુલ્યો. આ અણધાર્યો અવાજ એટલો તીવ્ર હતો કે યશવર્ધન અને પૂજા બંને ચોંકી ઉઠ્યા, અને તેમની વચ્ચેની ક્ષણભરની શાંતિ તૂટી ગઈ. દરવાજા પર શાંતિ કુટીરનો વર્ષો જૂનો સ્વાર્થી ચોકીદાર રઘુવીર ઊભો હતો, જેનો ચહેરો ક્રોધ અને વિસ્મયથી લાલ થઈ રહ્યો હતો. તેની પાછળ ગામનો એક યુવાન છોકરો પણ શંકાભરી નજરે અંદર ડોકિયું કરી રહ્યો હતો. સાહેબ, રઘુવીરે બેઠક ખંડમાં પગ મૂકતા જ બૂમ પાડીને કહ્યું. તેના અવાજમાં એક અજીબ અપમાન અને પોતાના અધિકાર છીનવાઈ જવાનું મિશ્રણ હતું. તેણે વર્ષોથી આ હવેલીનો માલિક હોવાનો ભ્રમ પાડી રાખ્યો હતો, અને હવે એક વગર અધિકારે પ્રવેશ કરનારી સ્ત્રીને માલિક સામે ઊભેલી જોઈને તેનો અહંકાર ભભૂકી ઉઠ્યો હતો. આ બધું શું છે? આ સ્ત્રી અને આના બાળકો. મેં આને બહાર રહેવા કહ્યું હતું. મેં આને ચેતવણી આપી હતી કે આ હવેલી માલિકની છે. આણે મારી ચાવીઓ ચોરીને કે તાળું તોડીને પૂજા, જેણે પોતાના દીકરા આરવને પોતાની છાતીએ જોરથી પકડ્યો હતો અને મીરાને પોતાની જૂની સાડીના છેડામાં છુપાવી હતી. તેની નજર ભયભીત થઈને યશવર્ધન તરફ ગઈ. તેની આંખો ચૂપચાપ યશવર્ધન પાસે મદદની ભીખ માંગી રહી હતી. રઘુવીર અટક્યા વગર પોતાની વાત જોરથી કહેતો રહ્યો. આ લોકો ચોર છે સાહેબ. મેં સાંભળ્યું છે આ વિધવા છે અને શહેરમાં બેઘર હતી. તમે આને અહીંથી જ પોલીસને હવાલે કરો. આ લોકો મિલકત પર કબજો કરી લેશે. રઘુવીરનો જોરદાર અવાજ સાંભળીને યશવર્ધનને પોતાના માથામાં એક દબાણ અનુભવાયું. આ એ જ તણાવ હતો જેનાથી બચવા માટે તેઓ શહેરની ભાગદોડ છોડીને અહીં કવિતાની યાદોમાં એકાંત શોધવા આવ્યા હતા. તેમણે પોતાની જાતને શાંત કરી, પોતાની પત્ની કવિતાનો હંમેશા હસતો ચહેરો યાદ કર્યો, અને પોતાના અવાજને બરફ જેવો ઠંડો અને નિયંત્રિત રાખ્યો. રઘુવીર, યશવર્ધને શાંત પણ સત્તાવાર સ્વરમાં કહ્યું. તેમણે જાણી જોઈને દરેક શબ્દને ધીમો રાખ્યો, જેથી રઘુવીરને તેમનો અધિકાર સ્પષ્ટપણે સમજાઈ જાય. આ મારું ઘર છે અને હું અહીં છું. મારે પોલીસને બોલાવવાની જરૂર નથી. તું એ સમજી લે કે પૂજા અને તેના બાળકો 10 દિવસ માટે મારા મહેમાન છે. મહેમાન? સાહેબ, કેવી વાત કરી રહ્યા છો તમે? આ મારો નિર્ણય છે. યશવર્ધનને રઘુવીરની વાત વચ્ચે જ કાપી નાખી. તારી જવાબદારી હવેલીની બહાર છે. તારે અહીં સાફ સફાઈ કરવાની હતી, જે તું ના કરી શક્યો. આજથી માત્ર તું બહારના દરવાજા પર રહીશ. આ ઘરની અંદર
શું થઈ રહ્યું છે તેની સાથે તારે કોઈ લેવા દેવા રહેશે નહીં. હવે તું જઈ શકે છે. રઘુવીર, જે પોતાની જાતને હવેલીનો માલિક સમજતો હતો, તે ખૂબ જ અપમાનિત અનુભવી રહ્યો હતો. તેણે જતી વખતે પૂજાને એવી રીતે ધારીને જોઈ જાણે તે કોઈ ભયાનક રોગચાળો હોય. ઠીક છે સાહેબ, તેણે બબડતા કહ્યું, પણ હું તમને કહી દઉં, આનું ચારિત્ર ઠીક નથી. ગામમાં બધા બહાર જાવ. યશવર્ધનના અવાજમાં અચાનક એવી કડકાઈ આવી ગઈ, જેણે રઘુવીરને તરત જ ચૂપ કરી દીધો અને ત્યાંથી જવા મજબૂર કરી દીધો. રઘુવીરના ગયા પછી હવેલીમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. આરવ હજુ પણ હિબકા ભરી રહ્યો હતો. સાહેબ, પૂજા દબાયેલા અવાજે બોલી, તમે મારો જીવ બચાવ્યો. હું તમારી આભારી રહીશ. યશવર્ધને પોતાની આંખો બંધ કરી લીધી. તણાવ ઓછો કરવા માટે એક ક્ષણનો આરામ લીધો. મેં કોઈનો જીવ નથી બચાવ્યો પૂજા. તેમણે આંખો ખોલીને પૂજા પાસે વિખેરાયેલા કપડાં તરફ જોયું. મેં મારી જાતને અને આ ઘરને તણાવથી બચાવ્યું. અને સાંભળ, તેમણે ભાર આપીને કહ્યું, હું અહીં કવિતાની યાદોમાં રહેવા આવ્યો છું. મને સંપૂર્ણ શાંતિ જોઈએ છે. મને કોઈ ઘોંઘાટ, કોઈ પરેશાની જોઈતી નથી. પૂજાએ તરત જ પોતાના આંસુ લૂછ્યા અને મક્કમતા બતાવી. તમારી શાંતિ ભંગ નહીં થાય સાહેબ, હું તમને વચન આપું છું. યશવર્ધને કઠોરતાથી નિયમો જણાવ્યા. તું અને બાળકો માત્ર પાછળના જૂના નોકરોના ક્વાર્ટરમાં રહેશો. તું તારી જરૂરિયાતની વસ્તુઓ રસોડામાંથી ત્યારે જ લઈ જઈશ જ્યારે હું મારા રૂમમાં હોઈશ. ખાવાનું પાછળના વરંડામાં બનશે અને ખવાશે. તું અને બાળકો મારી આંખો સામે નહીં આવો. તેમણે પૂજાના હાથમાં એક નાનું તૂટેલું માટીનું રમકડું જોયું, જે બરાબર તેવું જ હતું જેવું કવિતાએ ક્યારેય ખરીદ્યું હતું. તેમને લાગ્યું કે આ તૂટેલા રમકડામાં તેમની પત્નીનું નિર્દોષ સ્મિત છુપાયેલું છે. કાલથી તેમણે કઠોરતા પાછી લાવતા ચેતવણી આપી. તું તારી સીમાઓ જાણીશ. જો જરા પણ નિયમ તૂટ્યો તો હું વિચાર્યા વગર પોલીસને બોલાવીશ. અમે નહીં તોડીએ સાહેબ, પૂજાએ લગભગ ફૂસફૂસાતા કહ્યું. યશવર્ધન ઉપર પોતાના મોટા ધૂળ વગરના બેડરૂમ તરફ ચાલ્યા ગયા. દરવાજો બંધ કરતા પહેલા તેમણે પાછળ ફરીને જોયું. પૂજા, મીરા અને આરવ હજુ પણ ત્યાં જ ઊભા હતા. તેમના એકાંતની વચ્ચે જીવનનો એક અણધાર્યો ડાઘ. દરવાજો બંધ કરીને અંધારા રૂમમાં યશવર્ધનની આંખો ભીની હતી. તેમણે કવિતાની તસવીરને જોઈ, જેણે હંમેશા તેમને દયાળુ બનાવવાની સલાહ આપી હતી. તેમને ખબર નહોતી કે આ 10 દિવસ કેવી રીતે પસાર થશે, પણ તેમને એ જરૂર ખબર હતી કે હવે શાંતિ કુટીર. બીજા દિવસે યશવર્ધન માટે આ કોઈ અજીબોગરીબ એકાંત કારાવાસ જેવું હતું. હવેલીમાં અદ્રશ્ય દિવાલો ઊભી હતી. એક તરફ તેઓ ઉપરના આલીશાન રૂમમાં પોતાની સ્વર્ગસ્થ પત્નીની યાદોમાં અને કારોબારની ચિંતાઓમાં ડૂબેલા હતા, અને બીજી તરફ પૂજા અને તેના બાળકો પાછળના ક્વાર્ટરમાં એક પડછાયાની જેમ રહી રહ્યા હતા. સૂરજ આથમવા લાગ્યો અને હવેલીમાં એક ધીમી દબાયેલી હલચલ હતી. સીડીઓ ઉતરતી વખતે યશવર્ધનને નીચેથી ગરમ દાળ રોટલીની હળવી સુગંધ આવી. આ સુગંધ કવિતાના હાથના બનેલા ખાવાની યાદ અપાવી રહી હતી, જેનાથી તેમના પેટમાં ફાળ પડી. રાત્રે આશરે 8 વાગ્યે તેમને ખૂબ જ હળવો હાલરડાનો અવાજ સંભળાયો. પૂજા આરવને સુવડાવવાની કોશિશ કરી રહી હશે. હાલોરડું સાદું હતું, પણ તેમાં માતાની મમતા અને લાચારીનું દર્દ ભરેલું હતું. યશવર્ધને પોતાની બારી ખોલી અને નીચેના આંગણામાં પૂજાને જોઈ. તે એક ખૂણામાં બેઠી હતી, જ્યાં તેણે બાળકો માટે એક નાની ખાટલી લગાવી હતી. યશવર્ધને અચાનક અનુભવ્યું કે તેમના એકાંત અને ઉદાસીની સરખામણીમાં પૂજાનો સંઘર્ષ ખૂબ વાસ્તવિક હતો. તેઓ માત્ર પોતાની પત્નીના મૃત્યુ પર દુઃખ મનાવી રહ્યા હતા, જ્યારે પૂજાએ પોતાના મૃત્યુની લડાઈ પોતે લડવી પડી રહી હતી. રાત્રે આશરે 10 વાગ્યે યશવર્ધનને તરસ લાગી. તેઓ ધીમેથી સીડીઓ ઉતર્યા, એ ડરથી કે ક્યાંક પૂજા કે બાળકો જાગી ન જાય. રસોડું સાફ હતું અને માટીના ચૂલામાંથી ધીમી આંચની ગંધ આવી રહી હતી. પાણી પીને તેઓ પાછા વળવા જઈ રહ્યા હતા કે અચાનક તેમણે પૂજાને રસોડાના દરવાજે ઊભેલી જોઈ. તે પણ પાણી લેવા આવી હશે. બંને એકબીજાની સામે રોકાઈ ગયા. તેમની વચ્ચે મૌનની એક અજીબ અસ્વસ્થતા હતી. સાહેબ, પૂજાએ ફૂસફૂસાતા કહ્યું, તું અહીં શું કરી રહી છે? યશવર્ધને કઠોરતા બતાવવાની કોશિશ કરી. માફ કરજો સાહેબ, હું પાણી લેવા આવી હતી. આરવ જાગી ગયો હતો અને તેણે પોતાની વાત પૂરી ન કરી, ડરથી કે યશવર્ધન નારાજ થઈ જશે. યશવર્ધનને જોયું કે તેના હાથમાં એક જૂનું ફાટેલું કપડું છે. તે શું છે? તેમણે પૂછ્યું. પૂજા ખચકાઈ અને દર્દ તથા શરમથી ભરેલા અવાજમાં ધીમેથી જવાબ આપ્યો, મીરાએ રાત્રે પેશાબ કરી દીધો હતો. મારી પાસે વધારે કપડાં કે ડાયપર નથી. હું આને ધોઈને સૂકવી રહી હતી. યશવર્ધનને ક્ષણભર માટે પોતાના કરોડોના બેંક એકાઉન્ટ અને પોતાની વિલાસિતાભરી જિંદગી પર ગુસ્સો આવ્યો.
તેમણે અચાનક સવાલ કર્યો, તું ઠીક છે? પૂજાએ હેરાન થઈને ઉપર જોયું. મને કોઈ પરેશાની નથી સાહેબ. નહીં, યશવર્ધને કહ્યું, તું આ રીતે બાળકોને ઉછેરી ન શકે. તારે નોકરીની જરૂર છે. બીજા દિવસે સવારે જ્યારે સૂરજના કિરણો શાંતિ કુટીરના વરંડા પર પડી રહ્યા હતા, યશવર્ધન નીચે આવ્યા. તેમણે જોયું કે મુખ્ય બેઠક ખંડ સાફ હતો અને પૂજા મીરાને સમજાવી રહી હતી કે તે જોરથી અવાજ ના કરે. પૂજાએ જ્યારે યશવર્ધનને જોયો તો તે ઉતાવળમાં બાજુ પર ખસી ગઈ, જાણે કોઈ અદૃશ્ય દિવાલથી ચીપકી ગઈ હોય. યશવર્ધન સીધા તેની સામે ઊભા રહી ગયા. ગઈ રાતની વાત પર મેં વિચાર્યું, તેમણે કહ્યું. તેમનો અવાજ ગઈ રાતની સરખામણીમાં થોડો ઓછો કઠોર હતો. 10 દિવસમાં તું બીજી છત નહીં શોધી શકે. તારે નોકરીની જરૂર છે. પૂજાની આંખો આશા અને વિશ્વાસથી પહોળી થઈ ગઈ. નોકરી? સાહેબ, આ ગામમાં કોણ? ગામમાં નહીં, યશવર્ધને હસ્તક્ષેપ કર્યો. હું તને નોકરી આપીશ. તું મારી હવેલીની દેખભાળ કરીશ. બાળકો સાથે અહીં જ રહીશ. પૂજાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. આ એક એવી આશા હતી જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પણ સાહેબ, હું તો બસ ઘરકામ જાણું છું અને મારી પાસે બાળકો છે. એ જ તારું કામ હશે? આ ઘરની દેખભાળ કરવી, જેને મારી પત્નીએ સપનું માન્યું હતું, તું અહીં સફાઈ કરે છે. અને અમે આ પહેલીવાર અનુભવાયું કે આ ઘર ખરેખર શાંતિ કુટીર છે. આ ગેટ કોણે રંગ્યો હતો? મેં સાહેબ. પૂજાએ ધીમેથી કહ્યું. નીલો રંગ બહુ જૂનો લાગતો હતો અને મેં બજારમાંથી રંગ લાવીને તેને રંગી દીધો. યશવર્ધને માથું હલાવ્યું. તે રંગ જે કવિતાનો મનપસંદ હતો, તે પૂજાએ પોતાના કામ પ્રત્યેના સમર્પણથી પસંદ કર્યો હતો. જો પૂજા, તેમણે પોતાની વાતને સ્પષ્ટ કરતા કહ્યું, આ એક નોકરી છે, ભીખ નથી. હું તને દર મહિને 5000 રૂપિયા આપીશ. તારે બહારથી આવનાર દરેક વ્યક્તિ, ખાસ કરીને રઘુવીરથી મને બચાવવું પડશે. તું સીધી મારી સાથે વાત કરીશ. તું આ હવેલીની કેરટેકર છે. પૂજા માટે આ માત્ર નોકરી નહોતી, આ એક જીવનદાન હતું. આંસુ તેના ગાલ પર વહેવા લાગ્યા. સાહેબ, હું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પણ શું તમે ખરેખર મારા પર ભરોસો કરી શકો છો? હું એક અજાણી સ્ત્રી છું. ભરોસો નહીં, યશવર્ધને તરત જવાબ આપ્યો. આ વ્યાપાર છે. શું મને શાંતિ અને મારા ઘરની સુરક્ષા આપીશ? હું તને પગાર અને છત આપીશ. જો તું મને દગો આપીશ તો તારે અને તારા બાળકોને તરત અહીંથી જવું પડશે. શું તું આ શરત માને છે? પૂજાએ પોતાની આંખો લૂછી અને મક્કમતાથી માથું હલાવ્યું. હું શરત માનું છું સાહેબ. હું પૂરી ઈમાનદારી અને લગનથી કામ કરીશ. તેણે કહ્યું. યશવર્ધને તેને જરૂરી સામાન ખરીદવા માટે કેટલાક પૈસા આપ્યા અને કહ્યું કે તે રઘુવીરને કહી દે કે તે હવે અહીં જ કામ કરશે. પૂજાના ગયા પછી યશવર્ધન પોતાની પત્નીના ફોટા પાસે ગયા. જો કવિતા, તેમણે ધીમેથી કહ્યું, મેં તારા માટે આ ઘરને જીવંત રાખવા માટે એક નવો રસ્તો કાઢ્યો છે. તેમના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું, જે 2 વર્ષમાં પહેલીવાર દેખાયું હતું. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, યશવર્ધનનું જીવન એક અણધારી લયમાં ઢળવા લાગ્યું. તેમને હવે સવારે તાજા ફૂલોની સુગંધ અને પૂજાના હાથે બનેલી ઈડલીની મહેક આવતી હતી. તેઓ હજુ પણ પોતાનો મોટા ભાગનો સમય ઉપર પોતાના રૂમમાં વિતાવતા હતા, પરંતુ હવે તેઓ નીચે આવવાથી ડરતા નહોતા. તેમને ખબર હતી કે તે ઘોંઘાટ, જે પહેલા હવેલીમાં ઘૂસણખોરી જેવો લાગતો હતો, હવે મીરાની ખિલખિલાટના રૂપમાં હતો અને આરવના ઘૂંટણીએ ચાલવાના ધીમા વહાલ સોયા અવાજના રૂપમાં હતો. એક સાંજે યશવર્ધન પોતાના રૂમમાં કામ કરી રહ્યા હતા, જ્યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો. આ દુખાવો એવો હતો જે તેમને કવિતાના ગયા પછી થયો હતો. તણાવ અને એકલતાનો દુખાવો. તેઓ ઉઠવાની કોશિશ કરી રહ્યા હતા, પણ તેમનું શરીર સાથ આપી રહ્યું નહોતું. તેમનો બ્રીથિંગ પંપ, જે હંમેશા તેમની પાસે રહેતો હતો, તે ટેબલ પર દૂર રાખ્યો હતો. તેમનો અવાજ પણ નીકળી રહ્યો નહોતો. બરાબર તે જ પળે પૂજા ઉપર આવી. તેણે દરવાજો ખખડાવ્યો, પણ કોઈ જવાબ ના મળતા તેણે દરવાજો ખોલીને જોયું. તેને યશવર્ધનનો ચહેરો પરસેવા અને દર્દથી ભીંજાયેલો દેખાયો. તે એક પણ ક્ષણ વિચાર્યા વગર રૂમમાં દોડી ગઈ. સાહેબ, શું થયું? પૂજા બૂમ પાડી ઉઠી. યશવર્ધને મુશ્કેલીથી પોતાના હાથથી પંપ તરફ ઈશારો કર્યો. પૂજાએ તરત પરિસ્થિતિ સમજી લીધી. તે દોડીને પંપ લાવી અને યશવર્ધનના મોઢા પાસે રાખ્યો. તેણે તેમને સહારો આપીને પલંગ પર સુવડાવ્યા અને તેમને શાંત થવા માટે ધીરે ધીરે તેમનો જાપ કરવા કહ્યું. જ્યારે થોડીવાર પછી યશવર્ધનના શ્વાસ સામાન્ય થયા, ત્યારે તેમને આંખો ખોલી અને સામે પૂજાને જોઈ. તે ડર અને ચિંતાથી ભરેલી હતી. તમારા દિલને તમને શું થયું હતું સાહેબ? પૂજાએ દબાયેલા અવાજે પૂછ્યું. યશવર્ધને ખૂબ ધીમેથી જવાબ આપ્યો. મને એરિધમિયા છે.
મારા દિલના ધબકારા અનિયમિત થઈ જાય છે તણાવમાં. કવિતાના મૃત્યુ પછીથી એટલા માટે હું વધારે એકલો નથી રહી શકતો. ડૉક્ટરે કહ્યું હતું કે મને શાંતિ અને કોઈના સાથની જરૂર છે. પૂજાના ચહેરા પર હવે માત્ર કરુણા હતી. તેણે તરત તેમની પાસે બેસીને તેમણે પાણી આપ્યું. મને ખબર નહોતી સાહેબ, હું માફી માંગુ છું કે મેં તમને પરેશાન કર્યા. તે મને બચાવ્યો છે, પૂજા, યશવર્ધને વચ્ચે જ કહ્યું. તેમનો અવાજ હવે દર્દના બદલે કૃતજ્ઞતાથી ભરેલો હતો. જો તું આજે અહીં ના હોત તો હું કદાચ ચાલ્યો ગયો હોત. આ ઘટના તે બંને વચ્ચેનું અંતર મિટાવનારી હતી. પૂજાને હવે ખબર હતી કે તેનો માલિક માત્ર કરોડપતિ નથી, પણ એક દુઃખી અને બીમાર માણસ છે. યશવર્ધનને ખબર હતી કે પૂજા માત્ર એક બેઘર મહિલા નથી, પણ એક એવી માણસ છે જેણે તેમનો જીવ બચાવ્યો છે. આ હવેલીની દિવાલોએ આ રાત્રે એક નવો ઊંડો સંબંધ બનતા જોયો હતો. હવે યશવર્ધન પોતાના રૂમ કરતાં વધુ સમય નીચે વરંડામાં વિતાવવા લાગ્યા હતા, જ્યાં તેઓ કામ કરતા હોવા છતાં બાળકોના હળવા અવાજો સાંભળી શકતા હતા. મીરા, જે હવે જાણી ચૂકી હતી કે સાહેબ એક ખતરનાક પોલીસવાળા નથી, પણ એક દયાળુ માણસ છે, ક્યારેક પોતાના તૂટેલા રમકડા લઈને તેમની પાસે આવી જતી હતી અને ચૂપચાપ તેમના પગ પાસે બેસીને રમવા લાગતી હતી. યશવર્ધનને આ બધું જોઈને અજીબ શાંતિ મળતી હતી. એક એવી શાંતિ જે કવિતાના મૃત્યુ પછી તેમના જીવનમાંથી ગાયબ થઈ ગઈ હતી. એક બપોરે હવેલીના પાછળના આંગણામાં, જ્યાં પૂજા કપડાં ધોઈ રહી હતી, યશવર્ધન તેની પાસે પહોંચ્યા. તેઓ કદાચ તેની સાથે રસોડાના સ્ટોક વિશે વાત કરવા માંગતા હતા, પણ જ્યારે તેમણે પૂજાને કામ કરતા જોઈ તો તેમના પગ થંભી ગયા. પૂજા તડકામાં સાડી પહેરીને બેઠી હતી. તેના કપાળ પર પરસેવાના ટીપાં હતા અને તે ગણગણતા કપડાં ધોઈ રહી હતી. પૂજા, યશવર્ધને ધીમેથી અવાજ આપ્યો. પૂજા ચોંકીને ઊભી થઈ ગઈ. તેણે જલ્દીથી પોતાના હાથ લૂછ્યા. જી સાહેબ, તું કામને લઈને બહુ ઈમાનદાર છે, યશવર્ધને કહ્યું. તું આ હવેલીનો ખ્યાલ એવી રીતે રાખે છે જાણે આ તારું પોતાનું ઘર હોય. પૂજાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, જે જલ્દી દર્દમાં બદલાઈ ગયું. આ ઉપકાર છે સાહેબ, તમારા ઉપકારના કારણે જ આજે મારા બાળકોને છત મળી છે. હું આ ઘરને કવિતા મેડમનું સપનું માનું છું. મેં દરવાજા પર નીલો રંગ એટલા માટે જ લગાવ્યો હતો. તેમની કેટલીક તસવીરો અને પેઇન્ટિંગ જે ઉપરના રૂમમાં છે તે બતાવે છે કે તેમને નીલો રંગ બહુ પસંદ હતો, અને મેં વિચાર્યું. તેનો અવાજ ભરાઈ આવ્યો. યશવર્ધનને આ સાંભળીને ઊંડું આશ્ચર્ય થયું. પૂજાએ, જેણે ક્યારેય કવિતાને જોઈ નહોતી, તેણે તેના મનપસંદ રંગને ઓળખ્યો અને પોતાના નાના પ્રયાસથી આ હવેલીને તેની યાદો સાથે જોડી દીધી. તે કવિતાને કેવી રીતે જાણી? યશવર્ધને પૂછ્યું. જ્યારે હું પહેલા અહીં આવી હતી સાહેબ, તો મેં ઉપરની લાઇબ્રેરીમાં એક ખુલ્લા પુસ્તકમાં તેમની તસવીર જોઈ હતી. તેમની આંખો એટલી ભોળી હતી કે મને લાગ્યું જો હું ભૂલથી પણ આ ઘરમાં આવી છું તો તે મને માફ કરી દેશે. આ વાત સાંભળીને યશવર્ધનની આંખો ભીની થઈ ગઈ. તેમને લાગ્યું જાણે કવિતાએ જ પૂજાને આ ઘરમાં મોકલી હોય. તેઓ પહેલીવાર પોતાની લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવા લાગ્યા. કવિતા, તે બહુ દયાળુ હતી પૂજા. જ્યારે તે ચાલી ગઈ તો મારા અંદરથી જાણે જીવન જ નીકળી ગયું. મારું દિલ, મને ખબર છે, તું જાણે છે, જ્યારે મારું દિલ બેસી જાય છે ત્યારે મને લાગે છે કે હું હવે વધારે જીવવા નથી માંગતો. આ ઘર, આ જીવન, બધું જ વેરાન લાગે છે. પૂજાએ નીચે જોયું, પછી હિંમત ભેગી કરીને બોલી, માફ કરજો સાહેબ, પણ હું તમારી સાથે સહમત નથી. તમારે જીવવાની જરૂર છે, કવિતા મેડમની યાદમાં જ સાચું. અને જો તમે વેરાન અનુભવો છો તો પાછળ ફરીને જુઓ, તમે એકલા નથી. તેની વાત સાંભળીને યશવર્ધને પાછળ ફરીને જોયું. આરવ ઘૂંટણીએ ચાલતો તેમના બૂટની દોરીઓ સાથે રમી રહ્યો હતો, અને મીરા દૂરથી તેને જોઈને હસી રહી હતી. યશવર્ધનને અહેસાસ થયો કે તે સાચું કહી રહી છે. જીવન હજુ પણ તેમની ચારે બાજુ હતું. આ દરમિયાન ગામમાં એક બીજી વાર્તા ચાલી રહી હતી. રઘુવીર, જે યશવર્ધનની દયાળુતા અને પૂજાના ઘરમાં રહેવાથી ખરાબ રીતે ઈર્ષ્યા કરી રહ્યો હતો, હવેલીની બહારથી દરરોજ અંદરની તપાસ કરતો હતો. તે યશવર્ધનથી બદલો લેવા માંગતો હતો, જેણે તેને અપમાનિત કરીને હવેલીના અંદરના કામોમાંથી હટાવી દીધો હતો અને પૂજાને ત્યાં રહેવાની પરવાનગી આપી હતી. એક સાંજે રઘુવીર કેટલાક ગામવાસીઓ સાથે યશવર્ધનને મળવા આવ્યો. તેણે પોતાની વાત જોરદાર અને અપમાનજનક રીતે શરૂ કરી. સાહેબ, આ વિધવા પૂજા ગામમાં ઠીક નથી. તે ચારિત્રહીન છે. પહેલા તેનો પતિ
તેને મારતો હતો અને હવે તે અહીં આવીને તમને ફસાવી રહી છે. ગામમાં દરેક વ્યક્તિ આ વિશે વાત કરી રહ્યા છે. રઘુવીરે બૂમ પાડીને કહ્યું. યશવર્ધનને કોઈ પણ ભાવ વગર રઘુવીર તરફ જોયું. મને ગામવાસીઓની વાતોથી કોઈ લેવા દેવા નથી રઘુવીર, પણ સાહેબ આ સ્ત્રી અને તમે, બસ એક પણ શબ્દ નહીં. યશવર્ધને પોતાના અવાજની પૂરી તાકાત વાપરી. આ સ્ત્રી હવે મારી કર્મચારી છે અને તે મારા ઘરમાં રહી રહી છે. હું તને છેલ્લી વાર કહી રહ્યો છું, આ ઘરની અંદર શું થઈ રહ્યું છે તે મારી મરજી છે. તારી દરેક વાત ખોટી, ઈર્ષ્યાળુ અને મારા પરિવાર પ્રત્યે દુર્ભાવનાપૂર્ણ છે. જો તે પૂજા કે તેના બાળકો વિશે અથવા મારા વિશે ગામમાં કોઈ અફવા ફેલાવી તો હું તને માત્ર નોકરીમાંથી જ નહીં કાઢું, પણ તારા વિરુદ્ધ માનહાનિનો કેસ પણ કરીશ. રઘુવીર અને ગામવાસીઓ શર્મિંદા થઈને ત્યાંથી ચાલ્યા ગયા. પણ રઘુવીરના ચહેરા પર બદલો લેવાની કસમ હતી. રાત્રે પૂજાએ યશવર્ધન પાસે આવીને તેમનો આભાર માન્યો. સાહેબ, આજે તમે મારા સન્માનની રક્ષા કરી. યશવર્ધને ધીમેથી જવાબ આપ્યો. મેં તારા સન્માનની રક્ષા નથી કરી પૂજા, મેં મારા ઘરના સન્માનની રક્ષા કરી છે. મેં હવે નિર્ણય કરી લીધો છે. તું હવે ક્યાંય નહીં જાય. તારે અને તારા બાળકોને અહીં જ રહેવું પડશે. રઘુવીરને હવેલીમાંથી કાઢી મૂક્યા પછી શાંતિ કુટીરની હવામાં હવે એક નવો ઊંડો અને કાયમી સુકૂન હતો. યશવર્ધને અનુભવ્યું કે તેમના દિલમાં ધબકારા હવે માત્ર શ્વાસ લેવા માટે નથી ચાલી રહ્યા, પણ તે જીવનના સાચા અર્થ સાથે ધબકી રહ્યા હતા. તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો, કારણ કે તણાવ અને એકલતા હવે પૂજા, મીરા અને આરવની હાજરીથી દૂર થઈ ચૂક્યા હતા. એક સાંજે હવેલીના વરંડામાં ચાંદની ફેલાઈ રહી હતી. યશવર્ધન વરંડાના પગથિયા પર બેઠા હતા અને પૂજા બાળકોને સુવડાવીને તેમની પાસે આવી હતી. તેમની વચ્ચેની શાંતિ સહજ અને સ્નેહથી ભરેલી હતી. પૂજા, યશવર્ધને ધીમેથી અવાજ આપ્યો. જી સાહેબ. યશવર્ધને પોતાની સામે રાખેલી કવિતાની નાની તસવીરને જોઈ. મેં બહુ વિચાર્યું છે કવિતા. તે ઈચ્છતી હતી કે હું ખુશ રહું. મેં આ હવેલીને તેની યાદોનું સંગ્રહાલય બનાવી દીધું હતું, પણ એ ભૂલી ગયો હતો કે કવિતા પોતે જિંદાદિલીથી ભરેલી હતી. હવે જ્યારે હું તને અને તારા બાળકોને જોઉં છું તો મને લાગે છે કે આ ઘર સાચું જ કવિતાના સપનાઓથી ભરાયું ગયું છે. તેમણે પૂજા તરફ જોયું. તે આ ઘરને ફરીથી જીવતું કરી દીધું. પૂજા, તે મને પણ જીવતો કરી દીધો. જ્યારે પણ મારું દિલ ગભરાય છે ત્યારે તું હોય છે. જ્યારે હું મીરાને હસતી જોઉં છું કે આરવને ખોળામાં લઉં છું તો મને લાગે છે કે આ જિંદગીની બીજી તક છે જે કવિતાએ મને આપી છે. પૂજા ચૂપચાપ સાંભળી રહી હતી. તેની આંખો ભીની હતી. હું તને અહીં નોકરી કે કોઈ ઉપકાર હેઠળ રાખવા નથી માંગતો. યશવર્ધને પોતાની વાત ચાલુ રાખી. હું તને સન્માન આપવા માંગુ છું જે તું અને તારા બાળકો બંને મેળવવાના હકદાર છે. તેમણે હિંમત ભેગી કરી અને ધીમેથી કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પૂજા, આખા વરંડામાં ઘેરી શાંતિ છવાઈ ગઈ. પૂજાના કાનમાં આ વાત કોઈ દૂરના સપના જેવી લાગી રહી હતી. તે એક બેઘર અભાગી વિધવા અને યશવર્ધન સિંઘાનિયા શહેરના સૌથી અમીર માણસોમાંના એક. સાહેબ, હું આ લાયક નથી. પૂજાએ દબાયેલા અવાજે કહ્યું. તેના ચહેરા પર આત્મશંકા અને ડરનો ભાવ હતો. તમે આટલા મોટા માણસ છો. હું એક સાધારણ મહિલા છું. લોકો શું કહેશે? રઘુવીર જેવા લોકો અમારું જીવવું મુશ્કેલ કરી દેશે. યશવર્ધને મક્કમતાથી તેનો હાથ પકડી લીધો. આ પહેલી વાર હતું જ્યારે તેમણે આ રીતે તેના શરીરને સ્પર્શ કર્યો હતો, અને સ્પર્શમાં એક ઊંડું સમર્પણ હતું. લોકો શું કહેશે તેની ચિંતા રઘુવીર જેવા નાના લોકો કરે છે. પૂજા, હું નહીં. હું એ માણસ છું જેણે પોતાના જીવનમાં બધું જ ખોઈ દીધું હતું અને હવે તને અને તારા બાળકોને મેળવી લીધા છે. મને તારી સરળતા, તારી ઈમાનદારી અને તારા માતૃત્વથી પ્રેમ છે. તું મારા દિલની શાંતિ કુટીર છે. તેમણે ધીમેથી કહ્યું. મેં મારો નિર્ણય લઈ લીધો છે. તું મારી પત્ની બનીશ અને મીરા અને આરવ મારા બાળકો. શું તું મારો આ જીવનદાન કરીશ? પૂજાની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ દર્દના નહીં, પણ વર્ષોના સંઘર્ષ પછી મળેલી ખુશી અને સન્માનના હતા. તેણે પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય યશવર્ધનની આંખોમાં જોયું. તેણે ધીમેથી માથું હલાવ્યું. હા સાહેબ, હું તૈયાર છું, તેણે કહ્યું. થોડા જ અઠવાડિયામાં શાંતિ કુટીર એક ઉત્સવમાં રંગાઈ ગઈ. યશવર્ધને કોઈ મોટો દેખાવડો શહેરનો સમારોહ ના પસંદ કર્યો. તેમણે નિર્ણય કર્યો કે આ લગ્ન તે જ ગામમાં તે જ લોકોની હાજરીમાં થશે જેમના સામે પૂજાને અપમાનિત કરવામાં આવી હતી. આ પૂજા સન્માનની પુનઃસ્થાપના હતી. લગ્નનો દિવસ આવ્યો. હવેલીને ગલગોટા અને ગુલાબના ફૂલોથી સજાવવામાં આવી હતી. ગામના તમામ લોકો ત્યાં હાજર હતા. અહીં સુધી કે તે લોકો પણ જેમણે ક્યારેય પૂજા પર શંકા કરી હતી. રઘુવીરને
છોડીને દરેક વ્યક્તિ આ અનોખા લગ્નને જોવા આવ્યા હતા. પૂજા એક સાધારણ પણ સુંદર લાલ સાડીમાં યશવર્ધન પાસે ઊભી હતી. યશવર્ધને શેરવાની પહેરી હતી, પણ તેમના ચહેરા પર સૌથી ખાસ ઘરેણું હતું એક સાચી અને ઊંડી સ્મિત. પંડિતજીએ વૈદિક મંત્રોચ્ચાર શરૂ કર્યા. જ્યારે 7 ફેરા લેવામાં આવી રહ્યા હતા, ત્યારે યશવર્ધને પૂજાનો હાથ મક્કમતાથી પકડી રાખ્યો હતો. મીરા અને આરવ નવા કપડામાં પોતાની માતા પાસે ઊભા રહીને આ દ્રશ્ય ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા. અગ્નિને સાક્ષી માનીને જ્યારે યશવર્ધને પૂજાની માંગમાં સિંદૂર ભર્યું, તો આખું ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. યશવર્ધને ગામવાસીઓ તરફ જોયું, જેમના ચહેરા પર હવે કોઈ શંકા નહોતી, માત્ર સન્માન અને ખુશી હતી. તેમણે પૂજાને પોતાની પત્ની તરીકે અને મીરા તથા આરવને પોતાના પરિવાર તરીકે સ્વીકારી લીધા હતા. લગ્ન સંપન્ન થયા. યશવર્ધને પૂજાને પોતાની તરફ ખેંચી અને તેના કપાળ પર ધીમેથી ચુંબન કર્યું. હવે તું મારી પત્ની છે, પૂજા, તેમણે ફૂસફૂસતા કહ્યું. હંમેશા માટે, પૂજાએ આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો. યશવર્ધનને લાગ્યું કે તેમનું દિલ, જે કવિતાના ગયા પછી એક ખાલી અને બંધ તિજોરી બની ગયું હતું, હવે પ્રેમ, જીવંત અને નવા સપનાઓની દોલતથી ભરેલું હતું. શાંતિ કુટીરે આખરે પોતાના નામનો સાચો અર્થ મેળવી લીધો હતો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા પ્યારા ગામ કે શહેરનું નામ પણ કોમેન્ટમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગલી વાર્તા સાથે. આપજો. આભાર.